આજે આપણે જોઈશું બિરસા મુંડા વિશે। બિરસા મુંડા કોણ છે? આદિવાસી માટે લડનાર એક વ્યક્તિ। બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875 થયો હતો। તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈ હતું। બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું। કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું। બિરસા મુંડા જ્યારે નાનપણમાં હતા ત્યારે એમના પિતા સાથે કામ કરવા માટે જતા હતા, એટલે એનું નાનપણનું જીવન એમ જ વીતી ગયું હતું। ભણવા એમને મળ્યું ન હતું। જો કે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું। એમને શિક્ષણ તો મેળવ્યું હતું, પણ શાળા સુધી જ મેળવ્યું હતું। તેણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ બહારથી આવેલા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી। તેણે જનોઈ ધારણ કરી હતી, તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું। યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા। વૈષ્ણવ ધર્મમાં તેઓ જોડાયા હતા, એટલે કે ધાર્મિક સાંસ્કૃતિક બાબતમાં તેઓ જોડાયા હતા। ધર્મની બાબતમાં બધાને જાણકારી આપવા માટે કે ગામડામાં કરે ને ભજન મંડળીઓ, એવા ભજન મંડળીઓ જોડાયા હતા અને બધાને ધાર્મિક બાબતોમાં પ્રચાર પ્રસાર કરે। તેઓ જનજાતિ સમાજના હતા। જનજાતિ સમાજના એટલે અનુસૂચિત જનજાતિ હતા, આદિવાસીમાં। ઉલ ગુલાન ચળવળ અને બિરસા મુંડા અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું, જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી, જેના વિરોધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન ઉલ ગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું। આંદોલન કરવામાં આવે છે, એ આંદોલન શાના માટે કરવામાં આવે છે કે જે જંગલના આદિવાસી લોકો છે, જનજાતિ સમૂહના લોકો, એમને ઉચ્ચ સ્થાન પર લાવવા માટે તેઓએ પગલાં ભરેલા હતા। દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો। મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે। છોટા નાગપુર એક શહેર છે, એક ગામડું પણ કહેવાય, ત્યાં તેઓ વસવાટ કરતા હતા અને ત્યાં ચળવળ ચાલુ કરી હતી। કંપની તેમના પરંપરાગત હક્કોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેટ કરાવે છે। બિરસા મુંડા જન આંદોલનના જનજાતિને તેણે હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી। બિરસા મુંડા અનુસૂચિત જનજાતિ એટલે આપણા આદિવાસી જંગલોના લોકોને એવી રીતે જાણ કરે છે કે તેઓ પોતાનું ઘર સાફ રાખે અને દારૂ પીએ એ દારૂ છોડવા કહે છે। ગામની સફાઈ, ઘરની સફાઈ, ઘરની આસપાસની સાફ સફાઈ રાખવા કહે, એટલે કે સારા વ્યવસ્થિત સ્વચ્છાઈ રાખીને પોતાનું જીવન જીવવા કહે છે, એક સારો માણસ બની શકીએ એ માટે। ડાકણ જાદુ કળામાં વિશ્વાસ ન રાખવો, એટલે કે ડાકણ કોઈ કઈ માણસ મરી જાય અને એ ડાકણ બનીને આવે ને બીવડાવે એવું કહેતા, એવું કશું નથી। એવા વિશ્વાસમાંથી એ લોકોને બહાર કાઢવા માંગે છે। કોણ? બિરસા મુંડા। તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું। એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવે શાના માટે? પોતાનું ઘર હોય ત્યાં આખી જિંદગી રહીને પોતાના જમીનમાં ખેતી કરવા કહે,
અનાજ ઉગાડવા કહે, કઠોળ ઉગાડવા કહે, પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉગાડવા કહે અને ત્યાં રહીને પોતાની જિંદગી જીવવા કહે છે. બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો. જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજ વહીવટને અડચણરૂપ બનાવવાનો ખોટા આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ ઈસવીસન 1895માં કરવામાં આવી હતી. 2 વર્ષ બાદ ઈસવીસન 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા. તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. એમણે દીકો અને યુરોપિયનો સાથે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું હતું. ક્યારે બિરસા મુંડાનું અવસાન થયું હતું? ઈસવીસન 1900માં. બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવા મોકળું મેદાન મળી ગયું. સમજ પડી? આ સાથે આપનો વિડિયો પૂરો થાય છે. બંધ કરી દો.